हाईवे ऊपर। गुड मॉर्निंग। आज मारो भाणो धैर्य साधु आज अमे जई रह्या छीए आणंद जिल्लामां आवेला बोरसद गाममां सूर्य मंदिरे। त्याने विजिट करावीए तमने। त्यानुं मंदिर खूब रटियामणुं छे। त्यानी विजिट आपणे आ कारमा करीशुं XUV 700 मां। हवे आपणे जईशुं विजिटमां सूर्य मंदिर। चलो आओ। हाँ तो दोस्तों अमे बेसी गया छीए गाड़ीमां અને હવે અમે જઈ રહ્યા છીએ કારમાં થોડું એસેસરીઝ કરાવવા. એસેસરીઝ કરાવીને પછી અમે રૂટિન સ્થળે બોરસદ ગામ જે મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું સૂર્ય મંદિર ત્યાંના અમે તમને દર્શન કરાવીશું. તો સૌ અહીંથી અમે જઈએ છીએ કાર એસેસરીઝમાં થોડુંક નાનું મોટું એસેસરીઝ કરાવવું છે તો એ જોઈ લઈએ. તો ગાડીમાં અમે એક કિંગ લોગો અને એક શ્રી રામનો અમે લોગો એડ કરાવીશું માં રેડિયમ 8 તમે જોઈ રહ્યા છો. આસોદરમાં આવેલ માં રેડિયમ 8 જેમનું નામ છે રાજભાઈ નાયક. રાજભાઈ આ ભાઈ પોતે એસેસરીઝ કરે છે પ્લસ એમને આર્ટનો પણ શોખ છે. એ જાતે આર્ટ પણ બનાવે છે જે હું તમને બતાવું. જો કેટલું ખૂબસૂરત એમને આર્ટ બનાવ્યું છે. બહુ જ મસ્ત આર્ટ બનાવ્યું છે. ગાડીમાં આપણે આ રીતે રામનો લોગો એડ કરાવી દઈએ. ફાઇનલી આપણો લોગો બની ગયો છે જે તમે જોઈ રહ્યા છો. આપણે કિંગનો લોગો લગાવી રહ્યા છીએ. લગાવ્યા પછી ખૂબ સરસ લાગશે. ફાઇનલી આપણો લોગો તૈયાર થઈ ગયો છે જે તમે જોઈ શકો છો. ફાઇનલી અમે નીકળી ગયા છીએ દર્શન કરવા બોરસદ ગામે સૂર્ય મંદિરે. અને XUV 700માં જે ગાડી ચલાવવાની મજા છે એ કંઈક અલગ જ છે. તમારી સ્પીડ પણ જોઈ રહ્યા છો. તો અમે અહીં આવી ગયા છીએ ન્યૂ દેશી ગેલેક્સી ફાસ્ટફૂડમાં જ્યાં પફ બહુ જ મસ્ત મળે છે જેનો અમે ટેસ્ટ કર્યો. તમે પણ એકવાર આવો અહીં કને બહુ જ સારા મળે છે પફ. નાસ્તો કરી લીધા પછી અમે ફરીથી હવે પાછા જઈ રહ્યા છીએ મંદિર તરફ. આ છે બોરસદનું મુખ્ય દ્વાર જે તમે જોઈ રહ્યા છો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બોરસદના સૂર્ય મંદિરે. બહુ જ મસ્ત મંદિર છે. આનું બીજું મંદિર મહેસાણા આવેલું છે મોટેરા. તો અમે અહીંયાથી આવી ગયા છીએ. રિયા છે આ મારી બેબી, મારો બાબો મિલન છે, મારો ભાણો ધૈર્ય છે અને અમે અહીંયા આવી ગયા છીએ. બહુ જ સરસ મંદિર છે. અહીંયા સાંજનો નજારો બહુ જ સુંદર હોય છે. પબ્લિક અહીં કને જમ્યા પછી બેસવા પણ આવે છે અને વોકિંગ કરવા પણ આવે છે. પાર્ટી પ્લોટની પણ વ્યવસ્થા છે અહીં કને. ઇવેન્ટ કરવું હોય તો પણ અહીંયા થઈ શકે છે. આનો મેઇન દ્વાર આગળ છે. તો આવો તમને સારી એ જોઈ લો. ઓકે, હવે અહીંયા સૂર્ય મંદિરનો લોગો છે અને નવગ્રહોના પણ અહીં કને એમને લોગો આપેલા છે. નવગ્રહો અહીં કને આપણે એની મૂર્તિઓ પણ છે અને બધા ભગવાનની મૂર્તિના દર્શન અમે તમને કરાવીશું. તમે તો આપ જોઈ રહ્યા છો આ સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ છે જેના દર્શન તમે કરી શકો છો. અહીંયા
બીજા ભગવાનોની પણ મૂર્તિ છે. ભગવાન રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ પણ છે અહીં કને. ભગવાન શિવ પાર્વતીની મૂર્તિ પણ અહીં કને અવેલેબલ છે. અત્યારે એમનો પ્રસાદ ટાઈમ થઈ ગયો છે. બહુ જ મોટું મંદિર છે જ્યાં બધા ભગવાનની મૂર્તિઓ પણ અહીં કને આવેલી છે.